ડે 6 50 દિવસ ડેલી વિડીયો ચેલેન્જ. પછી હું ગયો અમારી ગાડી આગળ, કેમ કે મારે મિની બ્લોગનું એડિટ કરવું હતું અને વોઇસ ઓવર કરવો હતો. વાગ્યા હતા 10:30 અને મારે વિડીયોનું એડિટ કરવાનું હતું. બ્લોગ એડિટ કરતો હતો અને બેઠા બેઠા મેં આ નોખું કરી નાખ્યું. તમે બધા ધ્યાન રાખજો, તમારે કોઈ દેવું થાય નહીં. પછી એડિટ કરીને વાયલો ગયો ઘર તરફ જવા માટે અને ઘરે પહોંચીને જોઈ તો શેરીમાં કામ હાલતું હતું, તો હું ગેટ ખોલીને અંદર વયો ગયો હતો. પછી બપોરના વાગી ગયા 12:30, તો મારો ભાઈ સ્કૂલેથી આવતો રહ્યો હતો. પછી થઈ ગયો તો જમવાનો ટાઈમ, તો કન્ટિન્યુ. પછી વાગી ગયો બપોરનો 1, પછી જમવાનો ટાઈમ થઈ ગયો હતો, તો અમે લોકોએ જમી લીધું. પછી મારો ભાઈ તેનો મિની બ્લોગ પણ એડિટ કરતો હતો, એને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. પછી બપોરના વાગી ગયા 3, પછી મેં ચા પી લીધો. પછી રોંઢે લાગી ગઈ ભૂખ, તો હું મેગી લેવા માટે નીકળી ગયો. પછી દુકાને મેગી લઈને ઘરે આવતો રહ્યો હતો. પછી આપણે મેગી હાથે બનાવવી પડી. અને આ મેગી કોને કોને ખાધી કોમેન્ટ કરી દેજો. એકવાર તમે લોકો પણ આ ટ્રાય કરજો. હું કેવી રીતના મેગી બનાવી જોતા જજો. પછી આપણે બનાવી લીધી મેગી. હવે કેવી બની હતી ટેસ્ટ કરવાની હતી. મારા ભાઈને પણ સબસ્ક્રાઈબ કરી દેજો, પ્રિન્સ બ્લોગને. પછી કંઈક મેગી આવી બની હતી. પછી ખાઈને જોઈ તો મસ્તીની હતી મેગી, હોટલ જેવી. પછી પાછી લાગી ગઈ ભૂખ, તો હું દુકાનેથી લઈ આવ્યો એક બિસ્કીટ. આ લેસન કરે છે કે મોબાઈલમાં જોવે, તમે લોકો મને કોમેન્ટ કરી દેજો. પછી સાંજના વાગી ગયા 10 અને જમવાનો ટાઈમ થઈ ગયો, તો જમી લીધું અને 11 વાગી ગયા. પછી હું ને મારો ભાઈ કોપર સિટી તરફ જવા માટે નીકળી ગયા. હું સબસ્ક્રાઈબર પૂરા કરાવી દો આ એની ચેનલ. સબસ્ક્રાઈબર કરાવી દેજો. પછી કોપર સિટી પહોંચીને જોઈ તો ગેરેજની સામે જ એક ગાડી ખરાબ થઈ હતી. 300 સબસ્ક્રાઈબર પૂરા કરાવો યાર.